વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 2 કેમેસ્ટ્રીની અંદર આપણે એક યુનિટ બાકી છે. બરાબર, યુનિટ આપણે ભણવાનું છેલ્લું યુનિટ બાકી છે 3A. બરાબર, એનું નામ છે કાર્બનિક સંયોજનોના અણુભાર. કોના અણુભાર? તો કે કાર્બનિક સંયોજનો જે કંઈ પણ છે એના અણુભારની આપણે સમજ જોવાની છે. બરાબર, એના કેટલાક આપણે દાખલાઓ પણ જોવાના છે. બરાબર, અલગ અલગ પદ્ધતિઓ દ્વારા કેવી રીતે અણુભાર ગોતી શકાય છે, કેવી રીતે કાર્બનિક સૂત્ર, રાસાયણિક સૂત્ર પણ ગોતી શકાય છે, એવું બધું આપણે આના ચેપ્ટરની અંદર જોવાનું છે. તો અણુભાર એટલે શું? આપણા મગજમાં એક ખ્યાલ હોવો જોઈએ. બરાબર, આપણે ધોરણ 11થી આપણને શીખતા આવ્યા છીએ પરમાણુ ક્રમાંક વિશે, પરમાણુ ભાર વિશે અથવા તો અણુભાર વિશે. બરાબર, તો સમજણ આપણે જોઈએ તો સૌથી પહેલી ઇન્ટ્રોડક્શન શું છે અણુભાર વિશેની? તો કે અણુમાં રહેલા દરેક પરમાણુઓના પરમાણુ ભારના સરવાળાને અણુનો અણુભાર કહેવામાં આવે છે અને તેનો એકમ ગ્રામ પ્રતિ મોલ તરીકે દર્શાવવામાં આવે છે. અણુ છે એની અંદર પરમાણુઓ ઘણા બધા હોવાના છે. બરાબર, એક કોઈ ગ્લુકોઝનો અણુ છે તો ગ્લુકોઝનું સૂત્ર આપણને ખબર છે કે C6H12O6, કે જેની અંદર કાર્બન 6 છે, હાઇડ્રોજન 12 છે અને ઓક્સિજન 6 છે. તો 6 ને 6 12 ને 12 24. બરાબર, ટોટલ એની અંદર એક ગ્લુકોઝના અણુની અંદર 24 પરમાણુઓ હાજર છે. આ 24 પરમાણુઓના પરમાણુ ભારનો તમે સરવાળો કરશો તો તમને ગ્લુકોઝના એક અણુનો તમને અણુભાર મળશે. બરાબર, આપણે અણુભાર તમે લગભગ ધોરણ 12થી ભણતા આવો છો. બરાબર, નો ખબર હોય તો તમારે એક પરમાણુના સૌથી પહેલાં તો પરમાણુ ભાર કયો છે તે તમારે યાદ રાખવાનો રહેશે. બરાબર, જો તમને પરમાણુનો પરમાણુ ભાર આવડશે તો તમને અણુનો અણુભાર ગોતતા આવડશે. બરાબર, તમને એના માટેથીને કાર્બન અણુ સૂત્ર યાદ હોવું જરૂરી છે. બરાબર, અથવા તો અણુ સૂત્ર તમને આપેલું હોય એના આધારે તમે બધા જ પરમાણુઓના પરમાણુ ભારનો તમે સરવાળો કરશો તો છેલ્લે આપણને એ સરવાળોનો ટોટલ આપણને અણુભાર મળશે. અહીંયા આપણે જોઈએ કે NaOH છે તો એ NaOHની અંદર પરમાણુઓ કયા કયા? તો કે એક સોડિયમ એટલે કે એક Na, એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન. એમ આની NaOHની અંદર 3 પરમાણુ રહેલા છે. બરાબર, સોડિયમનો પરમાણુ ભાર કેટલો છે? તો કે 23 છે, ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે અને હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે. તો હવે આપણે આખા NaOHનો અણુભાર ગોતવો હોય તો શું કરશું? સોડિયમનો પરમાણુ ભાર વત્તા ઓક્સિજનનો પરમાણુ ભાર વત્તા હાઇડ્રોજન, ત્રણેય એક છે એટલા માટે કાઉન્સની બહાર 1 તમને દર્શાવેલું છે. બરાબર, આ ત્રણેયના પરમાણુ ભારનો આપણે શું કરશું? સરવાળો. સોડિયમનો 23, ઓક્સિજનનો 16 અને હાઇડ્રોજનનો 1, બધાનો સરવાળો કેટલો થશે? 40 ગ્રામ પ્રતિ મોલ જેટલો. બરાબર, બીજું ઉદાહરણ આપણે જોઈએ. એસિટિક એસિડનો આપણે અણુભાર જોવાનો છે. એસિટિક એસિડની અંદર કુલ પરમાણુઓ કેટલા છે? તો કે કાર્બન કેટલા છે તમે જોઈ શકો છો, 1 અને 2. બરાબર, ઓક્સિજન કેટલા છે? તો કે 1 અને 2. હાઇડ્રોજન કેટલા છે? તો કે 3 ને 1 4. બરાબર, એટલે કે કાર્બન 2, ઓક્સિજન 2 અને હાઇડ્રોજન 4, એમ ટોટલ 8 પરમાણુઓ આની અંદર હાજર છે. તો આપણે આખા એસિટિક એસિડનો CH3COOH નો આપણે અણુભાર ગોતવો હોય તો શું કરશું? બધાનો આપણે સરવાળો કરવાનો છે કે 2 કાર્બનનો પરમાણુ ભાર, 2 ઓક્સિજનનો પરમાણુ ભાર અને 4 હાઇડ્રોજનનો પરમાણુ ભાર. કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે? 12 છે, ઓક્સિજનનો કેટલો છે? 16 છે અને હાઇડ્રોજનનો કેટલો છે? 1 છે. તો બધાનો સરવાળો કેટલો થશે? 60 ગ્રામ પ્રતિ મોલ જેટલો. બાષ્પશીલ પદાર્થનો અણુભાર શોધવાની વિક્ટર મેયરની પદ્ધતિ. બરાબર, પરમાણુ ભાર શોધવા માટે અલગ અલગ પદ્ધતિઓ પણ આપણે જોવાની છે. બરાબર, જે સંયોજનોનું સામાન્ય તાપમાને બાષ્પમાં જો રૂપાંતરણ થાય તેવા સંયોજનોને બાષ્પશીલ સંયોજનો કહેવાય છે. બરાબર, કે જે સંયોજનો બાષ્પમાં રૂપાંતરણ થઈ શકતા હોય તેને બાષ્પશીલ પ્રવાહી અથવા તો બાષ્પશીલ સંયોજનો કહેવાય. ઉદાહરણ તમને આપ્યું છે, પાણી છે, એસિટોન છે, ઇથેનોલ છે, મિથેનોલ છે, ડાઇથાઇલ ઇથર, ડાયમિથાઇલ ઇથર. બરાબર, આ બધા કાર્બનિક સંયોજનો પણ બાષ્પશીલ સંયોજનોની અંદર આવશે. અહીંયા આગળ વિક્ટર મેયર પ્રયોગ માટેની સંપૂર્ણ તમને આકૃતિઓ બતાવેલી છે.
વિક્ટર મેયરની સંપૂર્ણ તમને આકૃતિ અહીં બતાવેલી છે, બરાબર છે. તો સિદ્ધાંત આપણે જોઈએ તો કે બાષ્પશીલ સંયોજનોનું સામાન્ય તાપમાને અને દબાણે આપણે બાષ્પમાં તેનું રૂપાંતરણ કરવાનું છે. રૂપાંતરણ કરીને તેનું કદ મેળવવામાં આવે છે, એટલે કે તે કેટલા કદમાં પરિવર્તન પામે છે. વાયુ સ્થિતિમાનના સમીકરણ ઉપરથી આપણે કદનું એસટીપીએ રૂપાંતરણ કરવામાં આવશે. ત્યારે એવોગ્રેડોના અધિકૃતના આધારે તેનો અણુભાર આપણે શોધવામાં આવશે. એસટીપી એટલે શું? તો કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, બરાબર. કેવી રીતે પદ્ધતિ થાય છે તો આપણે જોઈએ તો કે બાષ્પશીલ સંયોજનોનો અણુભાર શોધવા માટે વિક્ટર મેયર નામના પદ્ધતિનો ઉપયોગ થાય છે, અને જે પદ્ધતિ આકૃતિ મુજબ તેની ગોઠવણી હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એ નળી જે હોય છે તેના ઉપરના ભાગમાં ટી નળી આવેલી હોય છે, બરાબર. અહીંયા આગળ જે એ નળી જે છે તેની ઉપરના ભાગમાં ટી પ્રકારની નળી, બરાબર, અહીંયા આગળ જે છે એ હાજર હોય છે, બરાબર. નળી એને જરૂર પડે ત્યારે તેને બૂચ વડે બંધ કરી શકાય છે અથવા ખોલી પણ શકાય છે, બરાબર. અહીંયા તમે જુઓ છો એ મુજબ, બરાબર. નળીને બીજી એક પહોળી નળી જેની અંદર રાખવામાં આવેલી છે, બરાબર. આ એ નળી જે છે, બરાબર, એ નળીને જે પ્રકારની નળીની અંદર આ મોટા ચંબુ જેવા નળીની અંદર તેને રાખવામાં આવેલી છે, જેનો નીચેનો ભાગ બલ્બ આકારનો છે, અથવા તો આપણે જે કોનિકલ ફ્લાસ અથવા તો મેઝરિંગ ફ્લાસ હોય તેના જેવો તેનો આકાર છે. જેનું ઉત્કલન બિંદુ કે બાષ્પશીલ સંયોજનોનો અણુભાર શોધવાનો છે તેનાથી આપણે 20 ડિગ્રી સેલ્સિયસ વધારે જેટલું ટેમ્પરેચર રાખશું. આ નળીને 2 કાણાવાળા બૂચથી બંધ કરાયેલી હોય છે, બરાબર. આખા પાત્રને સ્ટેન્ડ ઉપર મૂકીને નીચે બર્નર દ્વારા તેને ગરમ કરવામાં આવશે. પાત્રની અંદર કયું સંયોજન ભરવામાં આવશે? બાષ્પશીલ સંયોજન, જેનો આપણે અણુભાર શોધવાનો છે. આ પાત્ર ગરમ કરતાં જે નળીમાંનું પ્રવાહી ગરમ થશે અને તે એમાંથી પસાર થઈને ટી નળી મારફતે બહાર નીકળશે. આથી પાણીમાં પરપોટા આપણને જોવા મળશે. ટી આકારમાંથી બાષ્પશીલ પ્રવાહી બહાર આવશે તો એ બાષ્પશીલ પ્રવાહીની હાજરી અહીંયા પરપોટા થશે એટલે આપણને દેખાશે. જે બંધ થાય એટલે કે સંયોજનોનો અણુભાર શોધવાનો હોય તેને હોફમેન બોટલ એચમાં ભરી રાખવામાં આવશે, બરાબર. નળી એમાંથી તેને સરકાવવામાં આવશે. નળી એના નીચેના ભાગમાં ગ્લાસ વૂલ રાખેલું હોય છે. આથી નળી એની અંદર હોફમેન બોટલ જે છે આપણે દાખલ કરીએ ત્યારે તે ફૂટી જતી નથી. હવે પાત્રને ગરમ કરેલા નળીની અંદર એનું બાષ્પશીલ સંયોજન બાષ્પની અંદર ફેરવાય છે અને ટી મારફતે પાણીમાં રાખેલું જે પાત્ર જે છે તેની અંદર ભેગું થશે બાષ્પ બધી. જ્યારે બાષ્પશીલ સંયોજનોના પરપોટા નીકળતા બંધ થશે ત્યારે શું સમજવાનું કે બાષ્પમાં રૂપાંતર થઈ ગયેલું પૂરું થશે. આમ નળીમાં એકઠા થયેલા બાષ્પશીલ પદાર્થના કદ નોંધવામાં આવે છે અને આ કદ પરથી ગણતરી કરીને બાષ્પશીલ સંયોજનોનો અણુભાર શોધવામાં આવે છે. આમ અંકિત નળીનું બાષ્પનું કદ 20 ml જેટલું હોય છે. પ્રયોગશાળાના તાપમાન અને દબાણની નોંધ કરવામાં આવે છે. ગણતરી આપણે જોઈએ તો કઈ મુજબની ગણતરી થશે તો કે જે પણ આપણે બાષ્પશીલ સંયોજન લીધું છે તેનું વજન આપણે W ગ્રામ જેટલું રાખશું. જે બાષ્પનું કદ બનશે એને આપણે V1 ml કહેશું. તાપમાન જે છે એ T1 કેલ્વિન જેટલું આપણે તેનું તાપમાન રાખશું કેલ્વિનની અંદર, બરાબર. એટલે કે સેલ્સિયસમાં આપણને મળશે તો 273 પ્લસ કરીને આપણે તેનું કેલ્વિનની અંદર રૂપાંતરણ કરશું, બરાબર. દબાણ જે છે, બરાબર, P1 કે જે બીમાંથી બાદ કરશું, એટલે કે પ્રયોગશાળાનું જે દબાણ છે એમાંથી આપણે તેને બાદ કરી નાખશું, બરાબર. અને T0 જ્યારે તાપમાન થશે ત્યારે કેટલું દબાણ છે એ પણ આપણે માપશું. પ્રમાણભૂત તાપમાન બરાબર કેટલું હોવું જોઈએ તો કે 273 કેલ્વિન જેટલું તાપમાન. પ્રમાણભૂત દબાણ કેટલું હોવું જોઈએ તો કે 760 mm જેટલું તેનું હોવું જોઈએ પ્રમાણ. તો V0 બરાબરનું સૂત્ર શું થશે? P1 V1 ના છેદમાં T1 ગુણાકારમાં થશે T0 ના છેદમાં P0, બરાબર. સામાન્ય વાયુ સમીકરણ કેવું હોય? સૌથી પહેલાં તો P0 V0 ના છેદમાં T0.
બરાબર। તો સામે પરિસ્થિતિ મુજબનું સમીકરણ કેવું થાય? P1V1 T1। હવે આપણે સૂત્રનો કરતા કોને બનાવવાનો છે? તો કે V0 ને। તો બાકીના બધા પદ P0 અને T0 ને આપણે સામેની બાજુ જવા દઈશું, બરાબરની વિરુદ્ધ સાઈડમાં। ત્યારબાદ એવોગાડ્રોના સિદ્ધાંત પરથી અણુભારની ગણતરી કરવામાં આવે છે, જે નીચે મુજબની છે। STP એ V0 ml જે છે તેનું બાષ્પનું વજન આપણે જોઈએ તો W ગ્રામ જેટલું છે। STP એ 22,400 ml બાષ્પનું વજન આપણે છે માનો કે, તો તેનું વજન આપણે W ગુણ્યા 22,400/20 બરાબર। એવોગાડ્રોના સિદ્ધાંત મુજબ STP કન્ડિશને 22,400 ml બાષ્પનું વજન તેના અણુભારના બરાબર જેટલું થશે, બરાબર। તો M બરાબર શું થશે? સૂત્ર મોલેક્યુલર વેટ બરાબર W ગુણ્યા 22,400/V0। વિક્ટર મેયર પદ્ધતિ મુજબ બાષ્પશીલ સંયોજનોની બાષ્પ ઘનતા નીચે મુજબ મેળવી શકાય છે। તો બાષ્પ ઘનતાનું સૂત્ર શું છે? તો કે બાષ્પ ઘનતા બરાબર આપેલ સંયોજનોની STP એ બાષ્પનું વજન એના છેદમાં STP એ એટલા જ કદનું હાઇડ્રોજનની બાષ્પનું વજન, બરાબર। એટલે કે W ગુણ્યા 22,400/V0 ગુણ્યા હાઇડ્રોજનની બાષ્પનું વજન, બરાબર। તો W ગુણ્યા 22,400/2 હાઇડ્રોજનની બાષ્પનું વજન આપણને મળે છે 2, એને ગુણ્યા V0। તો ટોટલ અણુભાર કેટલો થશે? અડધો, બરાબર। આ પરથી બાષ્પ ઘનતા અને અણુભાર વચ્ચેનો સંબંધ આપણને નીચે મુજબ મળે છે કે અણુભાર એ ઘનતાના બમણા જેટલી હોય છે, બરાબર। ઉદાહરણ આપણે જોવાનું છે અહીંયા આગળ કે વિક્ટર મેયર નળીની અંદર 0.22 ગ્રામ બાષ્પશીલ સંયોજનોને ગરમ કરવાનું છે, બરાબર। વજન તમને આપ્યું છે બાષ્પશીલ સંયોજનોનું, બરાબર। તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ, દબાણ છે 755 mm, બરાબર। અને એનું પ્રમાણ કેટલું હોય? તો કે 45 ml હોય તો તેનો આપણે અણુભાર શોધવાનો છે, બરાબર। વજન આપણને આપી દીધું છે, કદ આપણને આપી દીધું છે, તાપમાન આપણને આપ્યું છે સેલ્સિયસની અંદર, તો આપણે એને કેલ્વિનમાં ફેરવશું એટલે વત્તા 273 કરશું એટલે 293 કેલ્વિન ટેમ્પરેચર થશે, બરાબર। પ્રેશર આપણે કેટલું લીધેલું છે? તો કે 755માંથી પાણીનું જે છે બાષ્પ એ બાદ કરવાનું, બરાબર। 17.4 એટલે એ આપણને મળશે 737.6। તાપમાન કેટલું હોવું જોઈએ પ્રમાણભૂત? તો કે 273। પ્રમાણભૂત દબાણ કેટલું હોવું જોઈએ? તો કે 760, બરાબર। તો V0 ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો P1V1/T1 ગુણ્યા T0/P0 બધાની કિંમત મૂકશું તો આપણને V0 આપણને એનું કદ આપણને મળશે। હવે અણુભાર શોધવાનું સૂત્ર આપણને ખબર છે કે W ગુણ્યા 22,400/V0, બરાબર। W કેટલો મળ્યો આપણને? તો કે 0.22, બરાબર। આપણી પાસે નળીમાં કેટલો લીધો હતો એનું પ્રમાણ, બરાબર। એને ગુણ્યા 22,400/V0 આપણને કેટલું મળ્યું અહીંયા આગળથી? તો કે 40.7। તો એનું તમે સાદુરૂપ આપશો તો આપણને જવાબ મળશે 121.08, બરાબર। બીજું ઉદાહરણ આપણે જોઈએ તો વિક્ટર મેયર પ્રયોગની અંદર 0.1 ગ્રામ બાષ્પશીલ સંયોજનો જે છે તેને ગરમ કરીએ તો તેનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું રાખશું, 740 mm જેટલું દબાણ, બરાબર। તેનું કદ કેટલું હશે? તો કે 27 ml જેટલું, બરાબર। અને 15 ડિગ્રી સેલ્સિયસે બાષ્પ દબાણ હશે 12.7 mm। વજન આપણને આપ્યું છે 0.1 ગ્રામ, કદ આપણને આપેલું છે 27 ml, તાપમાન આપણે સેલ્સિયસમાં છે તેને આપણે કેલ્વિનમાં ફેરવશું, બરાબર। 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દબાણ કેટલું છે? તો કે લીધેલું દબાણ 740, એમાંથી પાણીનું બાદ કરવાનું, બરાબર। તો આપણને આપણું દબાણ મળશે 727, બરાબર। તાપમાન આપણી પાસે છે, દબાણ પણ આપણી પાસે પ્રમાણભૂત છે, સૂત્રની અંદર આપણે કિંમત મૂકશું V0ના, બરાબર। બધાની કિંમત મૂકી અને સાદુરૂપ આપતા આપણને કેટલું કદ મળે છે? તો કે 24.49, બરાબર। હવે સંયોજનોનો અણુભાર ગોતવો હોય તો સૌથી પહેલાં તો આપણું બાષ્પશીલ સંયોજન કેટલું લીધું હતું એનું વજન? તો કે 0.1 ગ્રામ જેટલું, બરાબર। અને V0 મળે છે આપણને 24.49। તો સૂત્રમાં કિંમત મૂકતા આપણને અણુભાર મળશે 91.465 જેટલો। બીજી પદ્ધતિ છે કાર્બોક્સિલિક એસિડના અણુભાર શોધવા માટેની સિલ્વર ક્ષારની પદ્ધતિ, બરાબર। કાર્બોક્સિલિક એસિડ સંયોજનો હોય તો એના માટે કેવી રીતે તમે અણુભાર શોધી શકો એ પદ્ધતિ આપી છે આપણને અહીંયા।
તો કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષાર પાણીમાં જે છે એ અદ્રાવ્ય છે. આથી કાર્બોક્સિલિક એસિડમાંથી કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર મેળવવા માટે તેમાંથી સિલ્વર મેળવવું પડે છે અને સિલ્વરના વજન ઉપરથી તેનો કાર્બોક્સિલિક એસિડનો અણુભાર મેળવવામાં આવે છે. એના માટેની પદ્ધતિ આપી છે આપણને. આપેલ કાર્બોક્સિલિક એસિડનું પાણીમાં દ્રાવણ બનાવીને તેમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NH4OHનું જલીય દ્રાવણ જો તમે ઉમેરશો તો કાર્બોક્સિલિક એસિડનો પાણીમાં દ્રાવ્ય એવો એમોનિયમ ક્ષાર આપણને મળશે. આ એમોનિયમ ક્ષારની સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણ વડે તમે પ્રક્રિયા કરશો તો કાર્બોક્સિલિક એસિડનો પાણીમાં અદ્રાવ્ય આપણને સિલ્વર ક્ષાર મળશે. એટલે કે સિલ્વર ક્ષારના આપણને અવક્ષેપ મળશે. આ અવક્ષેપને ફિલ્ટર પેપરથી જો તમે ગાળી લો, પાણીથી ધોઈને સૂકવવામાં આવશે, બરાબર. તો સૂકવેલા જે અવક્ષેપ છે તેનું ક્રુસિબલમાં લઈને તમે જો વજન કરશો તો આપણને સિલ્વર ધાતુનું પ્રમાણ આપણને અથવા તો તેનું વજન આપણને મળશે. એટલે કે કાર્બોક્સિલિક એસિડમાંથી સિલ્વર ધાતુ જે છે એ મુક્ત થઈ ગઈ છે, બરાબર. અહીં જે મળે છે સિલ્વર ધાતુના વજન પરથી કાર્બોક્સિલિક એસિડનો સિલ્વરનો ક્ષારનો તુલ્યભાર અથવા તો કાર્બોક્સિલિક એસિડનો તુલ્યભાર અથવા તો કાર્બોક્સિલિક એસિડના અણુભારની ગણતરી કરવામાં આવશે, બરાબર. સૌથી પહેલાં તો કાર્બોક્સિલિક એસિડ જે છે, બરાબર, એની સાથે તમારે પાણીની હાજરીમાં એમોનિયમ સાથે પ્રક્રિયા કરાવશો તો તમને શું મળે છે? એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ મળે છે, બરાબર. અહીંયા આપણને એમોનિયમ ક્ષાર આપણને મળશે, બરાબર છે. તેની પાછી સિલ્વર નાઇટ્રેટ સાથે તમે પ્રક્રિયા કરશો તો સિલ્વર ધાતુ, બરાબર, આપણને અદ્રાવ્ય એવો સિલ્વર ક્ષાર મળશે કાર્બોક્સિલિક એસિડનો અને સિલ્વરના આપણને અવક્ષેપ મળશે દ્રાવણની અંદર. એ અવક્ષેપને તમે દૂર કરશો તો આપણને સિલ્વરના અવક્ષેપ છૂટા મળશે અથવા તેને ધોઈને તમે વજન પણ કરી શકો છો, એનું પ્રમાણ આપણને મળશે. ગણતરી કઈ રીતેની કરવાની છે તો કે લીધેલું સિલ્વર ક્ષારનું વજન તો કે W ગ્રામ, ઉત્પન્ન થયેલા એજીનું વજન કેટલું મળ્યું તો કે X ગ્રામ. હવે ત્રિરાશિ મૂકીએ તો સિલ્વર ક્ષારનો તુલ્યભાર એમાં છેદમાં સિલ્વરનો તુલ્યભાર બરાબર શું થશે કે લીધેલા સિલ્વર ક્ષારનું વજન એના છેદમાં ઉત્પન્ન થયેલા એજીનું વજન. તો સિલ્વર ક્ષારનું વજન આપણી પાસે અહીંયા 108 ગ્રામ જેટલો એનો તુલ્યભાર છે. સિલ્વર ક્ષારનો તુલ્યભારને આપણે સૂત્રમાં મૂકીએ તો સિલ્વર ક્ષારનો તુલ્યભાર બરાબર W/X એને ગુણ્યા 108 ગ્રામ જેટલો આપણને તેનો તુલ્યભાર મળશે. સિલ્વર ક્ષારના તુલ્યભારમાંથી હવે કાર્બોક્સિલિક એસિડનો આપણે અણુભાર ગોતવાનો છે, બરાબર. તો કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોજનનું વિસ્થાપન સિલ્વર ધાતુ વડે થવાથી સિલ્વર ક્ષાર બને છે અને આ સિલ્વર ક્ષારના તુલ્યભારમાંથી આપણને સિલ્વરનો તુલ્યભાર બાદ કરીએ તો આપણને કાર્બોક્સિલિક એસિડનો તુલ્યભાર મળશે. કુલ તુલ્યભાર હોય એમાંથી આપણે સિલ્વરનો તુલ્યભાર બાદ કરી નાખીએ તો આપણને એસિડનો તુલ્યભાર મળે, બરાબર. તો સૂત્રની કિંમત આપણે જોઈએ તો કાર્બોક્સિલિક એસિડનો તુલ્યભાર બરાબર સિલ્વર ક્ષારનો તુલ્યભાર એમાંથી સિલ્વરનો તુલ્યભાર બાદ કરવાનો અને હાઇડ્રોજનનો તુલ્યભાર જે છે એ ઉમેરવાનો, બરાબર. તો કુલ તુલ્યભારનું સૂત્ર કેટલું છે તો કે WX/X × 108, બરાબર. એમાંથી સિલ્વરનો તુલ્યભાર 108 છે એ બાદ કરવાનો અને હાઇડ્રોજનનો તુલ્યભાર 1 છે એ એડ કરવાનો, બરાબર. તો આપણને કિંમત જે મળે છે સૂત્રની આ મળશે કે W/X એને ગુણ્યા 108 એમાંથી બાદ કરવાના છે 107ની કિંમત. જો કાર્બોક્સિલિક એસિડની બેઝિકતા આપેલી હોય આપણને અથવા તો કોઈ સ્વતંત્ર પ્રયોગ દ્વારા તેની બેઝિકતા જો નક્કી કરવામાં આવે તો અણુભાર અને બેઝિકતા અને તુલ્યભાર વચ્ચેનો સંબંધ આપણે જોઈ શકીએ છીએ. કાર્બોક્સિલિક એસિડનો અણુભાર બરાબર તુલ્યભાર એને ગુણ્યા તેની બેઝિકતા. બેઝિકતા કેટલી છે? n જેટલી છે. કાર્બોક્સિલિક એસિડનો અણુભાર આપણે જોઈએ તો W/X × 108 એમાંથી આપણે 107ની કિંમત બાદ કરશું અને એને ગુણ્યા આપણે તેની બેઝિકતા ગુણતા આપણને કાર્બોક્સિલિક એસિડનો અણુભાર મળશે. ઉદાહરણ આપણે અહીંયા જોવાનું છે કે એક ડાયબેઝિક કાર્બોક્સિલિક એસિડ છે તેનું 0.447 ગ્રામ સિલ્વર ક્ષાર એનું પ્રમાણ છે. એને ગરમ કરતાં આપણને 0.324 જેટલો સિલ્વર મળી જાય છે. તો કાર્બોક્સિલિક એસિડનો આપણે અણુભાર ગોતશું. ટોટલ સિલ્વર ક્ષારનું વજન આપણી પાસે છે 0.447. સિલ્વર ક્ષારનું આપણી પાસે વજન છે તો કે 0.324. બેઝિકતા કેટલી છે તો કે 2 છે. તો અણુભાર આપણને મળશે. અણુભારનું આપણે સૂત્ર અહીંયા જોયું હતું, બરાબર. એ સૂત્રમાં કિંમત મૂકીએ તો W/X × 108 - 107 × 2
બરાબર. તો બધાની અંદર કિંમત મૂકતા આપણને જવાબ મળશે 84 ગ્રામ પ્રતિ મોલ. બીજું ઉદાહરણ જોઈએ તો એક મોનોબેઝિક છે, એની એસિડિકતા કેટલી હશે? 1 હશે. મોનોબેઝિક એસિડ છે, એની બેઝિકતા 1 છે. કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષારનું વજન એટલે કે ટોટલ ક્ષારનું વજન આપણને છે 0.985. વિઘટન કરશો તો સિલ્વર આપણને મળશે 0.540 જેટલો. તો આપણે કાર્બોક્સિલિક એસિડનો અણુભાર ગોતવાનો છે. W/X × 108 - 107 × N. બરાબર. આ બધા સૂત્રની અંદર કિંમત મૂકીએ, બરાબર, તો આપણને જવાબ મળશે 89.99 ગ્રામ પ્રતિ મોલ જેટલો. બરાબર. બીજી પદ્ધતિ છે કાર્બનિક બેઝ જે છે, બરાબર. એસિડ તો આપણે જોઈએ. હવે કાર્બનિક બેઝ હોય તેવા પદાર્થોની આપણે અણુભાર કેવી રીતે શોધવો? બરાબર. તો કાર્બનિક બેઝના ક્લોરોપ્લેટિનમ ક્ષાર જે છે એ પાણીની અંદર અદ્રાવ્ય હોય છે. આથી કાર્બનિક બેઝના ક્લોરોપ્લેટિનેટ ક્ષાર બનાવીને તેને ગરમ કરવાથી પ્લેટિનમ ધાતુ મુક્ત થાય છે. લીધેલા ક્લોરોપ્લેટિનેટેડ ક્ષાર જે છે અને મળેલી પ્લેટિન ધાતુ જે છે તે ઉપરથી આપણે કાર્બનિક બેઝનો અણુભાર આપણે મેળવી શકશું. પદ્ધતિ આપણે જોઈએ તો કાર્બનિક બેઝનું HClમાં આપણે દ્રાવણ બનાવશું. તેમાં પ્લેટિનિક ક્લોરાઇડ જે છે એ HClમાં બનાવેલું દ્રાવણ જે છે એ ઉમેરતા કાર્બનિક બેઝનો ક્લોરોપ્લેટિનેટ ક્ષાર આપણને મળશે. પાણીમાં અદ્રાવ્ય હોવાથી અવક્ષેપ રૂપે આપણને હાજર આપશે. આ હાજરી અવક્ષેપની જે છે તેને આપણે ગાળી લઈશું, સૂકવી દઈશું, પાણીથી વોશ આપી દઈશું, ગરમ કરવીને સૂકવીને ક્રુસિબલમાં તેનું વજન કરશું તો આપણને પ્લેટિનમ ધાતુ કેટલી જે છે એનું પ્રમાણ આપણને મળશે. તેનું વજન કરીને ગણતરી કરતાં આપણને કાર્બનિક બેઝ જે છે એનો આપણને અણુભાર ગોતી શકીએ. બરાબર. સૂત્ર આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો કાર્બનિક બેઝ જે કાંઈ પણ છે તેની પ્રક્રિયા કરાવવાની છે ક્લોરોપ્લેટિનિક એસિડની સાથે. બરાબર. તો અવક્ષેપ આપણને શું મળશે? કાર્બનિક બેઝનો ક્લોરોપ્લેટિનેટ ક્ષાર. એને તમે ગરમ કરશો અથવા તો પ્રક્રિયા આગળ વધારશો, બરાબર, તો આપણને પ્લેટિનમ ધાતુ છૂટી પડતી મળશે. બરાબર. વાસ્તવમાં આ પ્રક્રિયા નીચે મુજબ થાય છે કે RNH2 કોઈ પણ બેઝ છે એની HCl સાથે અને પ્લેટિનમ ક્લોરાઇડની સાથે પ્રક્રિયા કરતાં આપણને પ્લેટિનેટેડનો ક્લોરો ક્ષાર આપણને મળશે બેઝનો. બરાબર. ગણતરી આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે ક્લોરોપ્લેટિનેટ ક્ષાર જે છે એનું વજન આપણને ખબર હોવી જોઈએ. કુલ ક્ષારનું વજન કેટલું છે, એમાંથી પ્લેટિનમ ધાતુ કેટલી છૂટી પડે છે તેનું વજન આપણને ખબર હોવી જોઈએ. જો કાર્બનિક બેઝનો તુલ્ય ભાર B હોય તો ક્લોરોપ્લેટિનિક એસિડની બેઝિકતા 2 હોવાથી ક્લોરોપ્લેટિનિક એસિડના તટસ્થીકરણમાં કાર્બનિક બેઝના 2 મોલ વપરાય છે. આમ બેઝના તુલ્ય ભારને ધ્યાનમાં લેતા ક્લોરોપ્લેટિનેટ ક્ષારનો અણુભાર 2B + 2H પ્લેટિનમ + 6Cl પ્રમાણે જોવા મળે છે. તત્વોના પરમાણુ ભારમાં આ કિંમત મૂકવાથી એટલે કે આ ક્ષારનો અણુભાર આપણે જોઈએ તો 2B પ્લસ હાઇડ્રોજનનો કેટલો થશે? 1, પ્લેટિનમનો થશે 195, ક્લોરિનનો થશે 35.5. એવા 6 અણુઓ છે. બરાબર. તો બધાનો સરવાળો થશે 2B + 410 ગ્રામ પ્રતિ મોલ જેટલો. બરાબર. તો 83 આપણે મૂકીએ તો ક્લોરોપ્લેટિનેટ ક્ષારનો અણુભાર એના છેદમાં પ્લેટિનેટેડ ક્ષારનો પ્લેટિનમ ધાતુ જે મળી એનો અણુભાર બરાબર લીધેલા પ્લેટિનમ ક્લોરાઇડ ક્ષાર જે છે એનું વજન એના છેદમાં પ્લેટિનમ ધાતુ જે મળે છે એનું વજન, બરાબર. 83 આપણે મૂકીએ તો 2B + 410 એના છેદમાં 195 બરાબર W/X. બરાબર. તો 2B + 410 બરાબર W+X × 195 છેદ છે એ બરાબરની આ બાજુ ગુણાકારમાં આવ્યો. બરાબર. તો 2B ને કરતાં બનાવીએ તો W/X × 195 - 410. બરાબર. લસા આપણે લઈએ તો 2B 2 જે છે એ આ બાજુ ભાગાકારમાં આવશે બધા પદની અંદર. તો W/X × 195/2 - 410/2. બરાબર. તો કિંમત આપણને બીની કેટલી મળશે તો કે W/X ગુણાકારમાં 195/2 - 205 જેટલી. જો કાર્બનિક બેઝ જે છે એની એસિડિકતા એટલે કે N જે કાંઈ પણ હોય તે પ્રયોગની આધારે નક્કી કરવામાં આવશે.
તો કાર્બનિક બેઝનો અણુભાર શું થશે તો કે તુલ્યભાર એને ગુણ્યા એની એસિડિકતા, બરાબર. તો તુલ્યભાર આપણને જે મળે એ બી કેપિટલ અને એને ગુણ્યા આપણે તુલ્યભાર એટલે કે સ્મોલ એન, બરાબર. એને આધારે આપણને એનો અણુભાર મળશે. એક ડાય એસિડિક જે છે, બરાબર, એટલે કે બે એસિડિટી હોય તેવો બેઝ છે આપણી પાસે, એનું પ્રમાણ જે છે ક્લોરોપ્લેટિનેટ ક્ષારનું પ્રમાણ જે છે આપણી પાસે 0.98 ગ્રામ 0.98 ગ્રામ જેટલું. તેને ગરમ કરતાં એનામાંથી પ્લેટિનમ ધાતુ છૂટી પડશે 0.39 ગ્રામ જેટલી. તો કાર્બનિક બેઝનો અણુભાર શોધો, બરાબર. એટલે કે લીધેલા કાર્બનિક બેઝના ક્લોરોપ્લેટિનેટ ક્ષારનું વજન W બરાબર 0.98 ગ્રામ, ઉત્પન્ન થતી પ્લેટિનમ ધાતુનું વજન X એટલે કે 0.39 ગ્રામ, કાર્બનિક બેઝની એસિડિકતા કેટલી છે N બરાબર થશે 2 જેટલી. તો સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો આપણને અણુભાર આપણને મળશે, બરાબર. કિંમતની અંદર મૂકવાની, આ બધાની આપણે કિંમત મૂકશું તો થશે 80 ગ્રામ પ્રતિ મોલ જેટલી, બરાબર. હવે મોનો એસિડિકની વાત છે કે જેની એસિડિકતા 1 હોય તેવો બેઝ, બરાબર. ટોટલ ક્ષારનું પ્રમાણ કેટલું છે 0.3 ગ્રામ, એમાંથી પ્લેટિનમ ધાતુનું પ્રમાણ કેટલું મળે છે 0.0686 ગ્રામ. તો અણુભાર આપણે શોધવાનો છે. સૂત્રની અંદર આપણે કિંમત મૂકશું, બરાબર. એસિડિકતા 1 છે એટલા માટે 1 અને બાકીની બધી જ સૂત્રની અંદર કિંમત મૂકતા આપણને એનો અણુભાર મળશે 221.38 ગ્રામ પ્રતિ મોલ જેટલો, બરાબર. હવે છે પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર, બરાબર. પ્રમાણ સૂચક સૂત્ર કોને કહેવાય અને અણુસૂત્ર એટલે કે સંયોજનના અણુમાં રહેલા દરેક પ્રકારની પરમાણુની સાપેક્ષ સંખ્યા દર્શાવતા સૂત્ર જે છે એને તેનું પ્રમાણ સૂચક સૂત્ર કહેવાશે, બરાબર. જનરલ ફોર્મ્યુલા જે આપેલી હોય તેને. સંયોજનોનું પ્રમાણ સૂચક સૂત્ર નીચે મુજબ મેળવી શકાય છે. એમાંનું પહેલું છે સંયોજનોમાં રહેલા દરેક તત્વના પ્રતિષ્ઠિત પ્રમાણને તત્વના પરમાણુ ભાર વડે ભાગીને દરેક તત્વનો પરમાણુનો ગુણોત્તર મેળવવામાં આવે છે. દરેક તત્વના પરમાણુ ગુણોત્તરમાંથી જે પરમાણુનો ગુણોત્તર નાનો હોય તેના આંક વડે તેને ભાગવામાં આવશે અને તેની સાપેક્ષ સંખ્યા મેળવવામાં આવશે. દરેક તત્વની સાપેક્ષ સંખ્યાને તે તત્વની પરમાણુ સંજ્ઞાની નીચે દર્શાવવાથી તેનું પ્રમાણ સૂચક સૂત્ર આપણને મળશે. અણુસૂત્ર એટલે શું એના વિશે આપણે જોઈએ. સંયોજનોમાં અણુમાં રહેલા દરેક પ્રકારના પરમાણુની ખરેખરી સંખ્યા એટલે કે સાચી સંખ્યા દર્શાવતા સૂત્રને અણુસૂત્ર કહેવાય છે. સંયોજનોનું અણુસૂત્ર નીચે પ્રમાણે પણ મેળવી શકાય છે. એટલે કે અણુસૂત્ર બરાબર પ્રમાણ સૂચક સૂત્ર એને ગુણ્યા n, જ્યાં n શું છે પૂર્ણાંક સંખ્યા છે, બરાબર. એટલે કે જો આપણે n મેળવવો હોય તો શું થશે અણુભારના છેદમાં પ્રમાણ સૂચક સૂત્રનો ભાર. ઉદાહરણ આપણે જોઈએ એક્ઝામ્પલ તો કે એક કાર્બનિક પદાર્થનું પૃથક્કરણ કરતાં તેમને નીચે પ્રમાણેના પરિણામો મળે છે. કાર્બન છે એ 40%, હાઇડ્રોજન 6.67%, ઓક્સિજન છે એ 53.33%, બરાબર. આ પ્રમાણેનું પ્રમાણ સૂચક સૂત્ર આપણે મેળવીએ છીએ અને સંયોજનોનો અણુભાર આપણને આપ્યો છે 60 ગ્રામ પ્રતિ મોલ જેટલો, બરાબર. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે, કાર્બનનો 12 છે, ઓક્સિજનનો 16 છે. તો હવે પરમાણુની ગુણોત્તરની આપણે ગણતરી કરીએ તો કાર્બનની આપણે ગુણોત્તર મેળવીએ તો પ્રતિશત પ્રમાણેનું એના છેદમાં તેનો અણુભાર 40 એનું પ્રતિશત પ્રમાણ છે, એનો અણુભાર છે 12. તો આપણને કાર્બનનો ગુણોત્તર મળશે 3.33. હાઇડ્રોજનનો ગુણોત્તર આપણે જોઈએ તો કે હાઇડ્રોજનનું પ્રતિશત પ્રમાણ એના છેદમાં એનો અણુભાર, બરાબર. એટલે એ મળશે આપણને 6.67. ઓક્સિજનનો ગુણોત્તર મેળવીએ તો ઓક્સિજનનું પ્રતિશત પ્રમાણ એના છેદમાં ઓક્સિજનનો પરમાણુ ભાર તો આપણને 53.33 એના છેદમાં 16 એટલે કે આપણને મળ્યું 3.33. કાર્બનની સાપેક્ષ સંખ્યા એટલે કે કાર્બનનો પરમાણુ ગુણોત્તર એટલે ઉપર જે આપણે મેળવ્યું એ એના છેદમાં સૌથી નાનો પરમાણુ ગુણોત્તર. સૌથી નાનો પરમાણુ ગુણોત્તર કેટલો છે 3.33 જ છે. એટલે કે 3.33ના છેદમાં 3.33 એટલે 1 હાઇડ્રોજનની સાપેક્ષ છે. હાઇડ્રોજનનો પરમાણુ ગુણોત્તર એના છેદમાં સૌથી નાનો ગુણોત્તર એટલે કે 6.67ના છેદમાં 3.33 એટલે એ મળશે 2.
અને જેમ કાર્બનનું થયું હતું એમ ઓક્સિજન માટે પણ ઓક્સિજનનો પરમાણુ ગુણોત્તર એના છેદમાં સૌથી નાનો ગુણોત્તર એટલે કે 3.33 ભાગ્યા 3.33 એટલે જવાબ મળશે 1. બરાબર. હવે માટે પ્રમાણસૂચક સૂત્ર શું થશે? કાર્બન 1 છે, હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન કેટલા છે? 1 છે. બરાબર. તો આપણે આવી રીતે તેનું પ્રમાણસૂચક સૂત્ર અથવા તો અણુસૂત્ર આપણે આપી શકીએ. બરાબર. અણુસૂત્રની ગણતરી આપણે જોઈએ તો અણુસૂત્ર બરાબર પ્રમાણસૂચક સૂત્ર એને ગુણ્યા n. nની આપણે કિંમત મેળવવી હોય તો અણુભારના છેદમાં પરમાણુ ભાર. અણુભાર 60 છે, પરમાણુ ભાર કેટલો થયો? 30 થયો. બરાબર. તો અણુસૂત્ર શું થયું? n બરાબર 2 મળે છે. એટલે 1 હોય ત્યાં આગળ 2 અને 2 હોય ત્યાં એને ગુણ્યા 2 એટલે અણુસૂત્ર થશે C2H4O2. બરાબર. પછીનું છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ કે એક કાર્બનિક સંયોજનોનું પૃથ્થકરણ કરતાં કાર્બન છે 40.65%, હાઇડ્રોજન છે 8.46%, નાઇટ્રોજન છે 23.72%, ઓક્સિજન જે છે 27.26% મળે છે. તો તે સંયોજનોનું પ્રમાણસૂચક સૂત્ર મેળવો. બરાબર. પરમાણુ ભાર હાઇડ્રોજનનો 1, કાર્બનનો 12, નાઇટ્રોજનનો 14 અને ઓક્સિજનનો 16. બરાબર. જેમ ઉપર ગણતરી કરી હતી એ જ રીતે કાર્બનનું પ્રતિશત પ્રમાણ એના છેદમાં કાર્બનનો પરમાણુ ભાર તો કે 40.56 ભાગ્યા 12 3.33. બરાબર. એવી જ રીતે હાઇડ્રોજન માટે જોઈએ તો હાઇડ્રોજનનું પ્રતિશત પ્રમાણ એના છેદમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર 8.46 એને ભાગ્યા 1 એટલે કે 8.46. નાઇટ્રોજનનો પરમાણુ ગુણોત્તર તો કે નાઇટ્રોજનનું પ્રતિશત પ્રમાણ એને ભાગ્યા નાઇટ્રોજનનો પરમાણુ ભાર એટલે કે 23.72 એને ભાગ્યા 14 તો એ આપણને મળશે 1.17. ઓક્સિજનનો પરમાણુ ગુણોત્તર એટલે કે ઓક્સિજનનું પ્રતિશત પ્રમાણ એના છેદમાં ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો છે? 16. પ્રતિશત પ્રમાણ કેટલું મેળવું આપણને? 27.26 એને ભાગ્યા 16 એટલે જવાબ આવશે 1.70. એવી રીતે કાર્બનની સાપેક્ષ સંખ્યા જોઈએ તો 3.33. સૌથી નાનામાં નાનો ગુણોત્તર આપણે મૂકવાનો છે બધા સૂત્રમાં એટલે 3.33 ના છેદમાં 1.70 તો એ કેટલું થયું? 1.98. નિયર બાય 2 જેટલું. હાઇડ્રોજનની સાપેક્ષ સંખ્યા આપણે પૂર્ણાંક સંખ્યા મૂકવાની છે એટલા માટે 2 લેશું. હાઇડ્રોજનની સંખ્યા 8.46 ભાગ્યા 1.70 એટલે નિયર બાય 497 એટલે કોના નિયર બાય થયું? 5 ને નિયર બાય. નાઇટ્રોજનની આપણે ગણતરી કરીએ તો 1.7 ના છેદમાં 1.7 એટલે એ મળશે એનું પ્રમાણ 1. ઓક્સિજનની સંખ્યા પણ મળશે એવી જ રીતે 1. તો પ્રમાણસૂચક સૂત્ર આપણની પાસે કેટલું થયું? C2H5NO. બરાબર. તો આવી રીતે આપણે સંયોજનોના અણુભાર બરાબર ગોતી શકીએ છીએ, તેના પરમાણુ ભાર ગોતી શકીએ છીએ. બરાબર. તેનું પ્રતિશત પ્રમાણ, તેની કેટલી સંખ્યા છે બરાબર, આ તે બધું આપણે આવી રીતે અલગ અલગ પદ્ધતિઓ દ્વારા શોધી શકીએ છીએ. બરાબર. તો આપણે આ ચેપ્ટરની અંદર બીજા થોડાક પણ ઉદાહરણો આપેલા છે. બરાબર. તમારે પ્રેક્ટિસ કરવાની છે આ ઉદાહરણોની. બરાબર. બને ત્યાં સુધી બેઝિક કોન્સેપ્ટ શું છે દાખલાઓ માટેનો બરાબર તે સમજવાનો પ્રયત્ન કરવાનો. સૂત્ર એક તો ખાસ યાદ રાખવાનું. બરાબર. આ બુકની અંદર જે પ્રમાણેનું ઉદાહરણો પૂછ્યા હશે એ જ પ્રમાણેના પરીક્ષાઓની અંદર ઉદાહરણો પૂછાય અથવા બેઠા ન પણ પૂછાય. બરાબર. માટેથીને બહુ ઝાઝો સમય આ ઉદાહરણોની પાછળ ન બગાડતા થિયરી ઉપર વધારે તમારે ભાર આપવાનું રહેશે. બરાબર. છતાંય બાકીના ઉદાહરણો તમે જાતે કરશો. બરાબર. આપણે બધાની અંદર ઉદાહરણો જોયા છે. 1-2 ઉદાહરણો થોડાક જે બાકી છે એ તમે જોશો. છતાંય કોઈને ના પણ સમજાય તો તમે પૂછી શકો છો. બરાબર.